ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારી દેવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ। ડિસેમ્બર 2023ના નોટિફિકેશન અનુસાર ગિફ્ટ સિટીમાં કાર્યરત અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા હેઠળ દારૂ સેવન કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણય ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેકનોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવામાં આવ્યો છે, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓ અહીં વધુ સક્રિય બની શકે। ગિફ્ટ સિટીમાં દારૂનો ઉપયોગ ફક્ત પરમિટ ધરાવતા લોકો સુધી મર્યાદિત હતો। નવા નિયમ અનુસાર હવે બહારના લોકો અને વિદેશી નાગરિકો પણ માન્ય ફોટો ઓળખપત્ર દર્શાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે। તેઓને અલગથી પરમિટ લેવાની જરૂર નથી। સાથે જ પરમિટ ધરાવતા કર્મચારીઓ એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે। નવી સૂચનાઓ હેઠળ ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ, ટેરેસ, સ્વિમિંગ પુલની આજુબાજુ અને ખાનગી હોટલ રૂમમાં દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે। નવા નિયમો મુજબ દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ કામગીરી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ જ ચલાવવામાં આવશે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે અને શહેરમાં ટ્રાફિક જામની સમસ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે। શહેરના પકવાન બ્રિજથી ગુરુદ્વારા સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે। થલતેજ જવાનો મુખ્ય રસ્તો બંધ કરતા લોકોને ભારે હાલાકી પડી શકે છે। હાલમાં રસ્તો બંધ થતા ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। 31 ડિસેમ્બર સુધી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે। પકવાન બ્રિજથી ગુરુદ્વારા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। પકવાન બ્રિજથી ગુરુદ્વારાના કોર્નરથી હોટલ ઈડન સુધી એક તરફનો માર્ગ બંધ રહેશે। સુભાષ બ્રિજમાં ખામી સર્જાતા થોડા દિવસ પહેલા જ બંધ કરાયો છે। આ તરફ સુરત પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। એક જ દિવસમાં અધધ 2622 કેસ કરવામાં આવ્યા। આ ડ્રાઈવના 25 દિવસમાં 66,681 કેસ કરવામાં આવ્યા। પોલીસે 6,26,61,500 નો દંડ વસૂલ્યો। રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને અન્ય નિયમો તોડનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। નિયમ ભંગ કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ધર્માંતરણ મુદ્દે આદિવાસી સમાજના સુરતમાં દેખાવ। સુરત કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા ધર્માંતરણ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો કે આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો। ઉપરાંત વન વિભાગની સરકારી જમીનો પર ગેરકાયદે રીતે ચર્ચોનું નિર્માણ કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કર્યો। ધર્માંતરણ કરનારા લોકો આદિવાસી તરીકેના બંધારણીય લાભો ચાલુ રાખવાની સાથે ખ્રિસ્તી બન્યા બાદ લઘુમતી તરીકેના પણ લાભો મેળવી રહ્યા છે। આવા પ્લાસ્ટરો